નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓક્ટોબર માસ કેવો જવાનો છે સંપૂર્ણ ગ્રહોની સ્થિતિ અનુસાર સંપૂર્ણ ચર્ચા કરશું। ગ્રહો કયા ભાવમાં છે, સાથે આપણે કયા ઉપાય કરવા જોઈએ, આપણે શું સાવધાની રાખવી જોઈએ, સવિસ્તાર સાથે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે। ઓક્ટોબર માસનો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। એક એક વિષય ઉપર આપણે ચર્ચા કરશું, જેમાં આપનું મેરેજ લાઈફ કેવું જશે, વિદ્યાર્થી બંધુઓ માટે કેવું છે, સાથે આપનું કેરિયર કેવું ઉત્તમ જશે કે નહીં જાય, સાથે ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે, સવિસ્તાર સાથે ચર્ચા કરશું। મિત્રો તે પહેલા ગ્રહ ગોચરની સ્થિતિ જાણી લઈએ તો આપના ગ્રહ અનુસાર આપના ચોથા ભાવમાં રાહુ ઉપસ્થિત છે, જે લાંબો સમયથી છે અને હજી રહેવાના છે। સાથે શનિ છે એ મીન રાશિમાં પાંચમા ભાવમાં છે, બૃહસ્પતિ મિથુન રાશિમાં છે, અષ્ટમ ભાવમાં છે, કેતુ અને શુક્ર છે એ દશમ ભાવમાં છે, સૂર્ય અને બુધ છે એ એકાદશ ભાવમાં છે અને મંગળ છે એ 12મા ભાવમાં સિંહ રાશિમાં છે। હવે આપની રાશિ છે વૃશ્ચિક, વૃશ્ચિક રાશિ છે એના સ્વામી છે મંગળદેવ, અને મંગળદેવ છે અત્યારે જે કહી શકાય 12મા ભાવમાં છે। 12મો ભાવ છે એ ખર્ચાનો છે, 12મો ભાવ છે એ બીમારીનો છે, આંખનો પણ કહી શકાય। આવક કરતા જાવકનો દર એ 12મા ભાવથી જોઈ શકાય છે, અને મંગળ ભગવાન છે એ 12મા ભાવમાં ઉપસ્થિત છે। એટલે 12મા માસની અંદર ખાસ કરીને જે એમ કહી શકાય કે આપણા માટે 10મો માસ છે એની આપણે સ્થિતિ જાણીએ છીએ। તો 12મા ભાવમાં મંગળ છે તો હોસ્પિટલમાં આપને નાની નાની બીમારીથી સાવધાન રહેવું જરૂરી છે। આપ કોઈ યાત્રામાં નીકળો, આપ કોઈ પ્રવાસમાં નીકળો, ત્યાં ખાવામાં, રહેવામાં, હવામાનથી જેટલી આપ સાવધાની રાખશો ને તમારા માટે તબિયત, તમારા શરીરનું અનુકૂળતા રહેશે। સાથે મંગળ ભગવાન રાશિ પરિવર્તન કરશે। ક્યારે રાશિ પરિવર્તન કરશે તો મંગળ ભગવાન છે એ રાશિ પરિવર્તન કરશે 27 ઓક્ટોબર પછી, એટલે 27 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરશે, પણ એ માસ જે 3 દિવસ જ બાકી રહેશે। તો આ માસની અંદર જ્યારે મંગળ ભગવાન છે પ્રથમ ભાવમાં આવે એ 27 દિવસ છે, આપને જે પાવર હોય, જે શક્તિ હોય એમાં કમી મહેસૂસ થાય। એટલે આપ જેટલી મહેનત કરો એ મહેનતનું પરિણામ ન મળે તો નિરાશ થવાની જરૂર નથી, પણ આપને વધારે મહેનત કરવાની જરૂર પડી શકે। નિરાશ થશો તો આપની જે મહેનત હશે એનું ફળ નહીં મળે અને આપની ચિંતા વધારે લાગશે। પણ આગળ હું જે ચર્ચા કરવા જઈ રહ્યો છું કે વિદ્યાર્થી બંધુઓ માટે આ માસ કેવો છે, તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો। તમારા મિત્રો કોઈ વૃશ્ચિક રાશિના હોય, તમારા સગા સંબંધી કોઈ વૃશ્ચિક રાશિના હોય તો આ વિડીયો એમને શેર અવશ્ય કરજો। સાથે મિત્રો આપણે જે સિરીઝ ચાલુ કરી છે ઓક્ટોબર માસની, એવી જ એક સુંદર મજાના 12 વિડિયા 12 રાશિને બનાવ્યા છે કે આપના જીવનમાં આપ કયા અવગુણોથી આપને નુકસાન થાય છે, એ કયા અવગુણો આપને દૂર કરવા જોઈએ એની સિરીઝ ખાસ કરીને જોઈ લેશો। અને જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ, ગોચર ગ્રહો અનુસાર કરીએ છીએ। ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે, SMS આવે છે કે આપ જે કહો છો એનું પરિણામ અમને મળે છે પણ ક્યારેક નથી પણ મળતું। તો મિત્રો જન્મના ગ્રહો જોવા ખૂબ જરૂરી છે। જે રાશિની ચર્ચા કરીએ એ ગોચર ગ્રહોની સ્થિતિ જોવી જોઈએ, જન્મ ગ્રહોની સ્થિતિ જોવી જોઈએ। જન્મ ગ્રહો જો આપની ઉચ્ચ રાશિમાં હોય, સ્વ રાશિમાં હોય તો એનું ફળ ઉત્તમ મળે છે, પણ આપણી જન્મ કુંડળીમાં જે ગ્રહોની સ્થિતિ અશુભ સ્થિતિમાં હોય, નીચ રાશિમાં હોય, અંશકળા ઓછી હોય તો પરિણામમાં પરિવર્તન આવી શકે છે। જો આપના ગ્રહો વિશે આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય, ફોન કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો ઓનલાઈન જન્મ કુંડળી બતાવવી હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે। સાથે રૂબરૂ મુલાકાત કરવી હોય તો એપોઇન્ટમેન્ટ આપને દેવામાં આવે, એ સમયે આવી શકો છો। મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ
તો વિદ્યાર્થી બંધુઓ માટે. પંચમ ભાવ છે વિદ્યાભ્યાસનો જોવામાં આવે છે. વિદ્યાભ્યાસના ભાવની અંદર શનિ ભગવાન ઉપસ્થિત છે અને એમના રાશિ સ્વામી બૃહસ્પતિ છે. બૃહસ્પતિ અત્યારે અષ્ટમ ભાવમાં છે, મિથુન રાશિમાં છે, એ કર્ક રાશિમાં આવશે. કર્ક રાશિમાં આવતા જ આપના માટે ખૂબ જ શુભ પરિણામ આવશે. ઉચ્ચ શિક્ષા આપના માટે ઉત્તમ બનશે. સાથે આપ જે મહેનત કરી રહ્યા હતા એનું પરિણામ આપને દેખાતું ન હતું, એ પરિણામ અવશ્ય દેખાશે. સાથે આપને કોઈ સ્કૂલ, કોલેજ અથવા વિદેશમાં ભણવાની ઈચ્છા છે, એ પરિવર્તન તમે લઈ આવશો. આપના વિચારો એકાગ્રતા તરફ જશે. આપને જે મન વિદ્યાભ્યાસમાં લાગતું ન હતું, હવે એ વિદ્યાભ્યાસમાં અવશ્ય લાગશે. બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં આવે છે, નવમ ભાવમાં આવે છે. નવમ ભાવ છે ધર્મનો છે, નવમ ભાવ છે ઉચ્ચ શિક્ષાનો છે, યાત્રાનો છે. આપનો ઉચ્ચ શિક્ષા માટેના આ સમય સુવર્ણ સમય કહી શકાય. હવે મિત્રો ખાસ કરીને વાત કરીએ મેરેજ લાઈફની, કે આપના પતિ પત્ની વચ્ચે આ જીવન ઓક્ટોબર માસ કેવું જવાનું છે. તો રાશિ સ્વામી છે એ ભાવના શુક્રદેવ થાય છે. શુક્રદેવ છે એ કેતુ સાથે છે, દશમ ભાવમાં છે અને શુક્ર પણ રાશિ પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન કરતા તમારા જીવનમાં પરિવર્તન આવશે. એમ કહી શકાય કે જે પેલા ઝઘડા થતા હતા, એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી, એકબીજાને સમય આપતા ન હતા, એ બધું હવે સારા થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. ઘણી વખત મિત્રો ઘણું બધા રૂપિયા કમાઈએ પણ ઘરમાં શાંતિ ન હોય તો આપણે નિરાશ થઈ જઈએ. તો એમ પણ કહી શકાય કે આ શાંતિના દરવાજા ખુલવાના છે, પ્રેમના દરવાજા ખુલવાના છે, કિસ્મતના દરવાજા ખુલવાના છે. એટલે તમારા માટે મેરેજ લાઈફ પણ ખૂબ સારી જવાની છે. એકબીજાને સમય આપશો, એકબીજાને સમજશો અને ઉત્તમ પ્રેમનો વધારો થશે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને આપના ભાગ્યની. ભાગ્યમાં જે ચંદ્ર જે રાશિ સ્વામી થાય છે, તો 2.5 દિવસમાં ચંદ્ર રાશિ પરિવર્તન કરે છે. પણ મિત્રો આપણે જે ચર્ચા કરી છે મંગળ ભગવાનની, તો મંગળ ભગવાન ઉપર કોઈની દ્રષ્ટિ પણ નથી, શનિ ભગવાનની પણ દ્રષ્ટિ નથી. સાથે વૃશ્ચિક રાશિના જાતકો માટે કોઈ પનોતીનો સમય પણ ખરાબ નથી. એટલે આપના ભાગ્યનો ઉદિત પણ થવાનો સારો સમય છે. પણ આપને ખાસ કરીને 2 તારીખોમાં કાળજી લેવાનો સમય છે. એક તો 17 તારીખ 17 ઓક્ટોબર અને 18 ઓક્ટોબરના દિવસે આપને કોઈ મોટા સોદા કરવાની જરૂર ન જોઈએ. સાથે આપના જીવનમાં જ્યારે ભાગ્ય ઉદિત થાય, સારો સમય આવે, ત્યારે અભિમાનથી દૂર રહેવું જોઈએ, ઈગોથી દૂર રહેવું જોઈએ. આપના જીવનમાં આપ જેટલી સરળતા અપનાવશો, આપનું જીવન ઉત્તમ બની જશે. માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે. એમ કહી શકાય કે આ ઓક્ટોબર માસ છે તમારા માટે ખૂબ સારો, 80% પરિણામ સારું આવશે. મિત્રો હવે આપણે જોઈએ દશમ ભાવ છે કર્મનો છે, કેરિયરનો છે અને દશમ ભાવમાં કેતુ ને શુક્ર છે. આપના જ્યાં નોકરી કરો છો એ નોકરીની અંદર આપના સાથે જે નોકરી કરે છે એ આપની પ્રમોશનમાં રાજનીતિ ન કરે એની સાવધાની રાખજો. અને આપની પાછળ કાર્ય કરવા છતાં યશ ન મળે તો નિરાશ થવાની જરૂર નથી. આપના કાર્યને આગળ વધારવાની જરૂર પડી શકે. આપને કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું જોઈએ. આપ કોઈના અન્ય વિવાદમાં પણ ન પડવું જોઈએ. આ વિવાદમાં પડશો, ક્રોધ કરશો તો આપના કેરિયરમાં બાધા આવી શકે છે. એટલે કોઈ પણ પ્રકારની બાધા ના આવે એટલી શાંતિ રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો હવે ખાસ કરીને ઉપાય શું કરવા જોઈએ? તો આપની રાશિ સ્વામીના જે દેવ છે મંગળ છે, મંગળ ભગવાનના બીજ મંત્રના જપ કરો. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શહ ભૌમાય નમઃ. પ્રતિ દિવસ હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળવારના દિવસે આપ લાલ વસ્તુનું દાન કરો અને આપની જન્મ કુંડળી બતાવી અને મંગળનું રત્ન એટલે કે મૂંગા પંચાંગ કર્મ કરીને ધારણ કરો. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.